સુરતના લિંબાયત મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસની મીટિંગ સમયે ભાજપના કાર્યકરોએ ઘૂસીને જય શ્રી રામના નારા લગાવતા ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે આવી ગયા હતા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યારે લિંબાયતના મદનપુરમાં પ્રચાર સમયે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે આવી ગયા હતા. સોસાયટીમાં કોંગ્રેસની પ્રચાર મીટિંગમાં ભાજપના કાર્યકરોએ ઘૂસીને હંગામો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ભાજપ કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. કોંગ્રેસની સોસાયટીની પ્રચાર મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ સર્જાયું હતું. જોકે આખરે સોસાયટીમાં લોકોએ છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો. તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા, આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ કેવા હતા? એવું ના હોય ને, એટલે સમાજ સેવક ના હોય માણસ. તમને કોર્પોરેટર બનવું છે, આ લોકોને અરે પણ જે 4 કોર્પોરેટર અહીંયા ભારતીય જનતા પાર્ટીના સત્તામાં હતા, વિક્રમભાઈ પોપટ પાટીલ, એમને સવાલ પૂછ્યો ને 5 વર્ષમાં અમે તો હતા જ નહીં. અમે તો પહેલી વાર તમારી પાસે આવ્યા છે ને અમે તમને વાદો કર્યો છે કે અમે આ કામ પૂરું કરીને આપીશું. આ સવાલ